દ્વારિકાનો અર્થ, એક માન્યતા પ્રમાણે દ્વારિકામાં દરવાજા થોડા અટપટા હતા. અને ઇતિહાસ એવો છે કે રાતોરાત ઠાકોરજીએ દ્વારિકા વસાવી. જન્મ ક્યાં થયો? મથુરાની જેલમાં જન્મ થયો. રાજધાની ક્યાં હતી? મથુરા. ક્યાં મથુરા ને ક્યાં અમારું ગુજરાત, અને એમાંનું આ બેટ દ્વારિકા. કેટલો ઉપદ્રવ હશે તમે વિચાર કરો. એટલે રાતોરાત પોતાના સંબંધીઓને ફેરવવા પડ્યા. શું કરવું પડ્યું? રાતોરાત ફેરવવા પડ્યા સંબંધીને. એટલે રાતે બધાને મૂકી દીધા. ક્યાં ઉપાડીને? દ્વારિકામાં. આખી નગરી બેટ દ્વારિકા કહેવાય. આખી નગરી ઠાકોરજીએ એ બનાવી દીધી એક રાતમાં. અને સવારે બધા ઉઠ્યા ને અને સવારે ઉઠ્યા હોય, આપણે સૌ જાણીએ છીએ, અડધા ઊંઘમાં હોય ને અડધા જાગતા હોય છે. તે ઉઠતા હવે તો હિન્દી ભાષી તો હતા. દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર ક્યાં? આપણે ગુજરાતીમાં કહી શું કહી? દ્વાર ક્યાં? દરવાજો ક્યાં? આમાં દરવાજો ક્યાં? એ દ્વારિકા દ્વારિકા બધા માંડ્યા બોલવા. થઈ ગયું દ્વારિકા. લ્યો, અને દ્વારિકામાં જે બિરાજ્યા એને પછી કહેવાય દ્વારિકાધીશ. બોલો, વારંવાર પૂછ્યું તું દ્વાર ક્યાં, એટલે દ્વારિકા નામ પડ્યું. અને અર્થ દીપિકા ટીકામાં સતાનંદ સ્વામી એમ કહે છે, પ્રશસ્થાની દ્વારાણી સંતિ અસ્યામ ઇતિ. પ્રશંસનીય દરવાજા જેમાં છે એને દ્વારિકા કહેવાય. એના દરવાજા એટલા બધા વખાણવા લાયક હતા દ્વારિકાના, એટલે પણ નામ દ્વારિકા પડ્યું છે. આપણા સંપ્રદાયમાં અજોડ વિભૂતિ પુરુષ થઈ ગયા કૃષ્ણ વલ્ભાચાર્ય. જૂનાગઢની અંદર બહુ વિભૂતિ પુરુષ, જેના હાથમાં અને ચરણોમાં ઉર્ધ્વરેખાના હાથમાં પદ્મોના ચિહ્ન હતા, અને જે બેય હાથે શાસ્ત્રો લખતા હતા. બે હાથે શાસ્ત્રો લખે, અને એટલા બધા શાસ્ત્રો એણે લખ્યા છે કે ના પૂછો વાત, સંસ્કૃતમાં. અને એમના લખેલા ગ્રંથો આજે પણ કાશીની વિશ્વવિદ્યાલયમાં છપાણા છે, ન્યા ભણવામાં હાલે છે. બોલો, કાશીની જે મોટી યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય કહેવાય છે, સંસ્કૃતની મહાપાઠશાળા, અને એમાં કૃષ્ણ વલ્ભાચાર્યની એને ડિગ્રી આપેલી છે. બોલો, કૃષ્ણ વલ્ભાચાર્ય સ્વામિનારાયણ વાહેનું નામ લાગે. બોલો, અને આ 1008 જે આચાર્ય મહારાજની આગળ જે લાગે છે ને પદવી, એ પદવીને અપાવનારા કૃષ્ણ વલ્ભાચાર્ય હતા. ચાલ આવે, અમુક વસ્તુની આપણને ખબર હોતી નથી. આ એક પદવી હોય છે 1008ની, પણ એ પદવી અપાવનારા આવા વિભૂતિ પુરુષ હતા. અને એમણે શિક્ષાપત્રીની ઉપર વ્યાખ્યા લખી છે. એ વ્યાખ્યાનું નામ લખ્યું છે કિરણાવલી. અને એમાં એ અર્થ કર્યો સ્વામીએ, પ્રશસ્થાની મોક્ષ દ્વારાણી. પ્રશસ્થાની મોક્ષદાની વા દ્વારાણી, દ્વારભૂતાની મંદિરાણી સાધવશ્ચ સંતિ અસ્યામ ઇતિ દ્વારિકા. પ્રશંસનીય દરવાજા છે જેમાં, એ તો વાત છે જ સ્વામી કે, અથવા મોક્ષના દ્વારભૂત મંદિરો, અને મોક્ષના દ્વારભૂત જે સાધુઓ, એ જેમાં છે એને કહેવાય છે દ્વારિકા. અને આ સંસ્કૃત એક ભાષા એવી છે, તમારે જેટલા અર્થ કાઢવા હોય ને એટલા નીકળે. અને એટલી માર્મિક આમ કહેવાય ને ભાષા છે, અને કોઈ વિદ્વાન દુનિયાનો ના ન પાડી શકે. એક પ્રશસ્થાની એટલે પ્રશંસનીય એનો જ અર્થ કરે છે. પણ ખરેખરા વિદ્વાનો પંડિતો હોય ને આખા શબ્દને તોડી અને એમાંથી અર્થ કાઢે. એટલે કીધું કે મોક્ષના દ્વારભૂત મંદિરો. જો મંદિર આરે આપણને ફાવે કે ન ફાવે, પણ મંદિરની નિંદા ક્યારેય પણ મા બાપ કરવી નહીં. આપણી રુચિ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ મંદિર એ મંદિર છે.
અને મોક્ષના દ્વારભૂત મંદિર છે. એવી જ રીતે ભગવાનના જે એકાંતિક સંત છે એ પણ મોક્ષના દ્વારભૂત છે. માટે એમની પણ ક્યારેય નિંદા ટીકા કરવી નહીં. હવે તમે વિચાર કરો, જે દરવાજો હોય એ જ આપણે બંધ કરી દઈએ પછી નીકળવું ક્યાંથી? આ તમે બધા કથા સાંભળવા આવ્યા ને પછી દરવાજો બંધ કરી દઈએ પછી તમારે જાવું કેમ? એમ મોક્ષનો દરવાજો દ્વાર કોણ છે? ભગવાનના મંદિરો, મૂર્તિઓ, સાધુઓ આ મોક્ષના દ્વાર છે. અને પછી એ જ આપણે બંધ કરી દઈએ તો એ પગ ઉપર કુહાડો માર્યા જેવું છે. આપણને એમ છે કે આપણે આમ કરી લઈએ, તેમ કરી લઈએ. ભાઈ, જન્મો જન્મથી આ જ કરતા એવા કાંઈ ન થયું. કેટલી મહેનત કરી! કાંઈ આપણે આ પહેલા જન્મે વલ્લભ ભગત મહેનત કરીએ છીએ. આની પહેલાં કેટલાય જન્મોમાં આ બધું કર્યું છે, તોય હજી કિનારો આવ્યો નહીં. હવે જરાક કાંઠો દેખાય છે. હાથે મહેનત કરવાથી નથી થતું. ભાઈ, ખાલી હીરા ગણવા હોય ને તોય એક ગુરુ કરવા પડે છે. ખાલી હીરા શીખવા હોય ને તોય શું કરવું પડે? આ હીરા ગણતા હોય ને ખબર છે. ગમે એ ધંધામાં હીરાની વાત નથી. કોઈ પણ વસ્તુ તમે ગમે એટલો ભણેલો માણસ હોય ને, ડબલ ગ્રેજ્યુએટ હોય ને, પણ એ જ્યારે જોબ ઉપર લાગે ને ત્યારે એને શું કરવું પડે? અનુભવ મેળ લેવો જ પડે. વરદાડો કોકની નીચે, અરે ડૉક્ટર થઈ ગયો હોય ને, ડૉક્ટરની ડિગ્રી આવી ગઈ હોય ને તો એ સીધા ઓપરેશન ન કરી શકે. કોકની નીચે એને વરસ 2 વર્ષ કોક ઓપરેશન કરતા હોય, પડખે ઊભું રહેવાનું અને જોવાનું કેવી રીતે આ કાપકૂટ કરે છે. હા, દરેક ક્ષેત્રમાં અનુભવીની જરૂર પડે છે. તો મોક્ષ જેવી એક અમૂલ્ય કહેવાય ને વાત જે હોય છે એમાં તો બીજાની જરૂર પડે છે. એટલે પ્રશસ્તાની અત્યુત્તમાની બીજો અર્થ કર્યો. આપણે શિક્ષાપત્રી રહસ્યાર્થ બહાર પડ્યું છે ડિવાઇન મિશન તરફથી. એમાં કેશવ પ્રિયદાસજી સ્વામી બહુ મોટા, એ પણ વિદ્વાન થઈ ગયા. એમણે પણ એવી વાત લખી, પ્રશસ્તાની અતિ ઉત્તમાની. પ્રશસ્તાન પ્રશંસનીય એટલે શું કે અતિ ઉત્તમ. સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યેન સહ પ્રત્યક્ષ શ્રી હરિકૃષ્ણસ્ય મમ ભક્તિ ઉપાસનાદીની દ્વારાણી સંતિ અસ્યામ ઇતિ દ્વારિકા. એમણે તો વળી કહું ને, ગમે એ આમ કહેવાય ને સાધુ હોય પણ જેને જેવી નિષ્ઠા ને જેવી ઉપાસના એ ન્યા લાવીને મૂકી દે. પ્રત્યક્ષ એવો હરિકૃષ્ણ હું, તે મારી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ દ્વારા મોક્ષની ઉપાસના આદિ ઉત્તમ સાધનો જ્યાં હોય એને દ્વારિકા કહેવાય. જ્યાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ઉપાસના થતી હોય એટલે સંતો પાસે મોક્ષના તમામ સાધન સિદ્ધ થતા હોવાથી સંત એ શ્રેષ્ઠ જંગમ તીર્થ છે. આપણે ત્યાં 2 તીર્થો પ્રસિદ્ધ છે, એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ છે. અને જેટલા સ્થાવર તીર્થ છે, સ્થાવર એટલે સ્થિર, એ હલે નહીં. મંદિર એકવાર થઈ ગયું પછી તમને એમ થાય મંદિર મારા ઘરે પધરામણી આવે આખે આખું, એ બને નહીં. મંદિરમાં રહેલી મૂર્તિઓ પણ પછી એકવાર પ્રતિષ્ઠા થઈ ગઈ પછી ત્યાંથી હલે નહીં. એટલે આ બધા આ સ્થાવર તીર્થ કહેવાય. અને ભગવાનના સંત એકાંતિક ભક્ત એ બધા જંગમ તીર્થ છે. તમે જ્યારે કહો ત્યારે આવે, બોલો, અને આપણી યારે પાછું વાતું કરે. એટલે અને જેટલા પણ સ્થાવર તીર્થ બને છે એ જંગમ તીર્થના આધારે જ સ્થાવર તીર્થ બને. બાકી જંગમ તીર્થ ન હોય તો એક પણ સ્થાવર તીર્થ આ ધરતી ઉપર ઉપલબ્ધ થાય નહીં. આપણે તીર્થ કોને કહીએ છીએ? કે જ્યાં ભગવાન અને સંત પધાર્યા હોય, એ સ્નાન કર્યા હોય, બેઠા હોય, એટલે એ શું થઈ જાય? જ્યાં એને ચરણ મૂક્યા એટલે એ થઈ જાય તીર્થ. આપણે છપૈયા શું કામ જઈએ છીએ? ત્યાં કોઈ આપણને ઓળખે છે? હાથ પેઢીએ 100 પેઢીએ કાંઈ તમારા સંબંધ નીકળે? કાંઈ ખરો? તોય જાય. શું કામ? ત્યાં ભગવાન શ્રી હરિએ જન્મ ધારણ કર્યો. બસ ભગવાને જન્મ લીધો, ત્યાં વિચરણ કર્યું, ત્યાં મોટા થયા, ત્યાં બાખોડિયા ભર હાલ્યા છે, નાના નાની પગલીઓ ત્યાં પાડી છે. ત્યારથી એ છપૈયાનો મહિમા
વધી ગયો. છપૈયા હોય, અયોધ્યા હોય, એ બધા ગૌઘાટ આદિ તીર્થો, એમ ગઢપુર આદિ, છપૈયા આદિ, પછી આપણા જેટલા પણ વડતાલ છે, જુનાગઢ છે, ધોલેરા છે, અમદાવાદ છે, નરનારાયણ દેવનું કચ્છ ભુજનું મંદિર છે, એ આપણે આપણું ક્યાં ભૂલી જાય? નારાયણ મુનિ દેવ, બોલો સ્વામિનારાયણ ભગવાન, ત્યાં 400 સાધુઓ ત્યાં મુક્તાનંદ સ્વામી આદિક રોકાણા છે. બોલો એ ભૂતાવળની વચ્ચે રહ્યા, ભૂતિયો બંગલો એમાં રહ્યા. બોલો આપણને કીધું હોય ને લાખ રૂપિયા દઈ તમને રોકાવ, મારે લાખ રૂપિયા નથી જોતા, હું કમાઈ લઈશ. અને સાધુઓએ તમે વિચાર કરો, ભૂતિયા બંગલાને એક તીર્થત્વ પ્રદાન કરી દીધું. શું કામ? પગલા પહેલા કોના પડ્યા? મુક્તાનંદ સ્વામીના. પછી શ્રીજી મહારાજ પણ માણકી ઘોડી આવીને ત્યાં બિરાજ્યા હતા, આવ્યા હતા, પધાર્યા હતા, ને ત્યાં બેઠા હતા. આજે જ્યાં મેન ગેટમાં પ્રવેશ કરો ને ત્યાં ઉપર છત્રી છે, પણ એ જે મેન ગેટમાં હાલો છો નીચેની જગ્યા એ પ્રસાદીની છે. જે દિવસે આપણને એ સેવા મળી હતી નારાયણ મુનિ દેવની 3 વર્ષ, એ વખતે આપણે બહુ કીધું કે ભગવાન જ્યાં બેઠા છે ને એને હાવ રસ્તા તરીકે ઉપયોગ ન કરો, આને બંધ કરી દઈએ. અને અહીંયા એકાદું આવું નિશાન કરીને છત્રી ઉપર મૂકી, ત્યાં ઉપર થોડા ભગવાન બેઠા છે, જમીન ઉપર બેઠા હોય. એ પ્રસાદીની જગ્યા એ રસ્તો છે ને એ હતી. તો આ જગ્યાએ છત્રી પાછી આવી જાય અને ત્યાં આખું આમ પ્રદર્શન જેવું આમ નીચે પાર્કિંગ થોડું એટલું ઓછું કરીએ, દરવાજો થોડોક બીજે રાખી દઈએ ક્રોસમાં. પણ આપણો સમયગાળો બીજે વયો ગયો. થઈ જાત એ પણ હતે, પણ સમય પૂરો થઈ ગયો. ઠાકોરજીની ઈચ્છા નહીં હોય. વળી પાછો સમય આવશે તો વિનુ ભગત પાછું કરશું. ઠાકોરજીને કરાવવું હોય છે ગમે ત્યાંથી બોલાવીને કરાવશે કે હાલ આ કરી નાખે એટલું. પછી ઓલા મૂળજી બ્રહ્મચારી નહોતા કહી ગયા કે આ મંદિર છે ને અમારું ઘસાવી નાખજો, છોવરાવી નાખજો, એ પહેલાં ધામમાં નહીં લઈ જાઓ. એટલે મૂળજી બ્રહ્મચારી કે પણ અહીંયા મારી પાસે પૈસા જ નથી, ક્યાંથી કરાવવું? કે એ જે કરવું હોય તે બીજે દી સવારે વહેલા ઉઠીને ગયા ધર્મકુળની પાસે. અચ્છા, બ્રહ્મચારી ખરા ને એટલે એને ક્યાંય ના નહીં. નકર ગાદીવાળાની પાસે એ ધર્મકુળના બહેનો પાસે જવું એટલે ત્યાં જઈને સીધા રઘુરજી મહારાજના ધર્મપત્ની એમની પાસે ગયા. ઓહો પધારો પધારો, બ્રહ્મચારીએ સવારના પોરમાં ધનુર્માસમાં વહેલા આવી ગયા. તો કે વહેલો આવી ગયો, આજ તો મને થઈ ગયું કે તમને આશીર્વાદ દઈ જ દેવાસ. કે મૂળજી બ્રહ્મચારી કે એમ શેના આશીર્વાદ? તમને દીકરો થાય. બંને હકીકત એવી હતી કે સંતાન નહોતું થતું રઘુરજી મહારાજને. એટલે એ ઘરે જઈને કે હું આશીર્વાદ દઉં તમને 2 દીકરા થાય. કે એમ પણ થોડાક રૂપિયાની જરૂર છે. તે ઓલા ગાદીવાળાએ તો શું છે, જે હતું આખી બ્રહ્મચારીની જોડી ભરી દીધી, હોનું ચાંદી ને રૂપિયા નગર નાળું બધું લઈ જાઓ બ્રહ્મચારી. પણ જો સંતાન થાવ, એ ભગવાનને હું પ્રાર્થના કરું કે તે એ જોડી ખંભે નાખીને હાલ્યા આવે. ગોપાળાનંદ સ્વામી જોઈ ગયા એટલે સ્વામી કહે છે કે હે બ્રહ્મચારી, આ હું જ બધું દીકરા તમારી જોડીમાં લાગે છે કે અને ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે એને દીકરો થવો હોય તો થાય, મારે ધામમાં જવું છે, આ મંદિરનું કામ પૂરું થાય એટલે શ્રીજી મહારાજની સેવામાં ભયો જાવ. બહુ નિખાલસ હતા. કોઈ એવું ન માને કે બ્રહ્મચારી ખોટું બોલ્યા, પણ હવે એ બધી મોટાની વાતો બધી આપણે શું છે, હવે આપણે જો આવું બ્રહ્મચારી બોલ્યા કે હું દીકરો દઉં અને દીકરો દેવાનું કંઈ રૂપિયા લીધા, ખોટું બોલ્યા કે નહીં, પણ સત્ય હું ને અસત્ય હું ને એ આપણું મગજ કામ નથી કરે એમ. વસુદેવને પણ પરિસ્થિતિ આવીને ત્યારે કેવું પડ્યું હતું. કંસે પૂછ્યું કે તમે 8મો ક્યાં છે, તમારો 8મો દીકરો ક્યાં છે, મને બતાવો. ત્યારે વસુદેવ હું બોલ્યા, દેવકીની ગોદમાં બાળકી હતી, આંગળી ચીધીને કીધું કે આ જે છે એ આ છે. હવે એ બોલ્યા એ સાચું હતું. ભાગવત જેવું શાસ્ત્ર તમે વિચાર તો કરો, એ સત્ય હતું. પણ પરિસ્થિતિને આધીન અને ક્યારેક ક્યારેક મહાપુરુષોએ કાંઈક કરવું ઘટ્યું હોય છે, પણ એમાંય સામેવાળાનું મંગલ હોય છે. એમાંય ધર્મકુળનું કાંઈ બગડ્યું નથી.
અને રૂપિયા વપરાણા ક્યાં? મંદિરમાં વપરાણા છે. ભલે ખોટું બોલીને લીધા, પણ લીધા કોના માટે? એટલે આ બધી અમુક સમય સંજોગે પરિસ્થિતિ ડાયા માણસોએ સમજવી જોઈએ. પણ આપણે તો હું છે એક જ વાત, નહીં આમ ખોટું બોલાય જ નહીં, આમ લેવાય જ નહીં રૂપિયા. ભાઈ ન લેવાય બ્રહ્મચારીને કહેજો ને. અને બ્રહ્મચારી પાછા એવા હતા ભાઈ, બોલે એમ થાય. આ તો શ્રીજી મહારાજે સિક્કો મારીને કીધું કે આ બ્રહ્મચારીમાં એક પણ દોષ નથી. અમને આકાશ જેવા નિર્દોષ સમજે છે, એટલે બ્રહ્મચારી પણ ભગવાન જેવા નિર્દોષ છે. કોઈના માટે આ વાત વચનામૃતમાં નથી લખાણી, એક બ્રહ્મચારી માટે આ વાત લખાણી. એવા મૂળજી બ્રહ્મચારી ભગવાન પ્રમાણ કરતા હોય, પછી આપણી બુદ્ધિ સ્વીકારે કે ન સ્વીકારે. અમુક વાત ન સમજાય. ખ્યાલ આવ્યો? એટલે વાલા ભક્તજનો, વાત એ છે કે આવા જે સંત છે એમની પાસે મોક્ષના તમામ સાધનો હોય, એટલે જંગમ તીર્થ છે એ શ્રેષ્ઠ તીર્થ છે. માનસ રામચરિત માનસમાં તુલસીદાસજીએ કીધું, મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. કે આ ચોપાઈ રામાયણની વારે વારે બોલવામાં આવે છે. અને ભાગવતના 10મ સ્કંધમાં 48ના અધ્યાયમાં 31મા શ્લોકમાં વ્યાસ નારાયણે લખ્યું છે, નહીં ન યમયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુનર ઉરુકાલેન દર્શના દેવ સાધવ. ફક્ત પાણીના તીર્થને તીર્થ નથી કહેવાતું, અને ફક્ત માટી કે પથ્થરની મૂર્તિને જ દેવતા નથી કહેવાતા. એ લાંબા સમયે પવિત્ર કરે છે. પણ સાધુઓ તો દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર્શના દેવ સાધવ. કોણ કહે છે? વ્યાસ ભગવાન કહે છે. 7 દિવસમાં જે પરીક્ષિતનો ઉદ્ધાર સુખદેવજીએ કરી નાખ્યો, એ સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ જેમાં છે એવું ભાગવત એમ કહે છે કે બીજા બધા કાળે કરીને બહુ તમે નદીઓમાં નાવ ને તીર્થોમાં પછી પવિત્ર કરે. એટલે કોઈ એમ ન મારે કે એકવાર જઈએ એવો એટલે મને તરત પાવન કરી દે. પણ એકવાર ગયા હોય ને ત્યાં રસ્તામાં પાછા હતા એવા થઈને આવ્યા હોય. હા, પણ એવા ઇતિહાસો એક નહીં અનેક છે. એકવાર વાત કરી હતી આપણે સુરત સભામાં. આપણા શાસ્ત્રોમાં વાત લખી છે કે કોઈ મોટા પુરુષના દર્શન માટે ઘરેથી નીકળે, એને એમ થાય કે મારે મોટા સંતના દર્શન કરવા છે, એમને મળવું છે, અને નીકળ્યો. સંતની પાસે પહોંચે એ પહેલાં તો સંતે એનું શરીર છોડી દીધું, ધામમાં જતા રહ્યા. અને એમાંય એમની પાલખી તૈયાર કરીને એમને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો. અને તઈ આ દર્શન કરનારો જેને મળવું હતું એ આવ્યો અને કોઈને પૂછ્યું કે ભાઈ ક્યાં છે સાધુ? અને ત્યારે કીધું ભાઈ એ તો ધામમાં જતા રહ્યા. જો આ અગ્નિ સંસ્કાર થાય નહીં એમનો જ થાય છે. ને આ જે ધુવાડો નીકળે છે ને એ એમની ચિતા શરીર બળે છે, એમનું પંચભૌતિક એનો ધુવાડો છે. એ આત્મા પહોંચી ન હોય કેવો મોટા સંતની પાસે. પણ શાસ્ત્રમાં એવું લખ્યું કે ખાલી એનો અગ્નિ સંસ્કાર કરતા હોય એનો ધુવાડો જે ઉપર જતો હોય એ ધુવાડાના ખાલી દર્શન કરે તો એમ લખ્યું કે એ આત્મા સ્વર્ગમાં જાય. 184માંથી એ આત્મા છૂટી જાય અને સ્વર્ગમાં જઈને વાસ કરે છે. ખાલી ધુવાડો. બોલો, ત્યારે એ મૂર્તિમાન આ ધરતી ઉપર હોય ત્યારે એનો કેટલો મહિમા હોય છે. એટલે લખ્યું શાસ્ત્રમાં, સારંગપુરનું 7મું વચનામૃત વાંચો, સંત એ નૈમિક શારણ્ય ક્ષેત્ર બતાવ્યું છે. અને પ્રથમનું 54મું વચનામૃત વાંચીએ, પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવો પ્રસંગ સંબંધીનો છે એવો જ દ્રઢ પ્રસંગ જ્યારે ભગવાનના એકાંતિક સંતનો કરવામાં આવે ત્યારે એને મોક્ષના દ્વાર ઉઘાડા થાય છે.
એટલે મોક્ષનું ખુલ્લું દ્વાર એ ભગવાનના સંત છે. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી રામ પ્રતાપભાઈ જૂનાગઢ આવ્યા હતા. ઘણીવાર બધે તીર્થોમાં રામ પ્રતાપજીભાઈ દર્શન કરવા જતા હતા. અને જૂનાગઢ આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી મારે દ્વારિકા જવું છે. શ્રીજી મહારાજની આજ્ઞા ને. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું, અહીંયા જૂનાગઢમાં રણછોડ ત્રિકમ રાય બિરાજે છે. દર્શન કર્યા છે ને તમે? રણછોડ ત્રિકમ રાય. રણછોડજી તો સમજ્યા, ત્રિકમ રાય એટલે કોણ? વચ્ચે આપણે નથી મૂર્તિ છે ને, નીતિન ભગત, તમે દર્શન કર્યા કે નહીં જૂનાગઢ? એમ ત્રિકમ રાય ના કર્યા કે નથી કર્યા? લો કોણ એમ નો હાલે. હાવ જો ન ખબર પડે તો કાલનો પ્રસાદ ફરીને તમારે લખાવવો પડશે. વામન ભગવાન ત્રિકમ રાય, ત્રિક્રમ 3 પગલા જેણે જમીન માગી કોની પાસે? બલિરાજા પાસે. અને 3 પગલા જમીન બલિરાજાએ આપીને ભગવાને હે મોટું સ્વરૂપ ધારણ કર્યું. અને 1 પગલામાં આખું બધું આ કહેવાય ને ધરતી ઉપરનું માપી, બીજા પગલામાં તો સ્વર્ગને બધું માપી લીધું. અને બોલ ત્રીજું પગલું ક્યાં મૂકું? કે તક મારે માથે મૂકી દો, હજી આ બાકીશ. અને ભગવાને માથે પગ મૂકી. તમે વિચાર કરો, આટલું દેનારાને પાતાળમાં ખોઈ દીધો. માટે દેવામાં બહુ ધ્યાન રાખજો. હો તો ધ્યાન રાખજો દેવામાં, સાધુને કોઈને ભગવાનને બધું લઈ લીધું 3 પગલામાં. 3 પગલા માગ્યા હતા. હવે તમે કયો જઈ 3 પગલા એટલે કોઈ પણ દેનારાને શું હોય કે ભાઈ હવે 1 2 ને તરત 3 થોડાક મોટા લાંઘ ભરે તો કેટલું લઈ લે એમ. હવે એ ભાવનાથી બલિરાજાએ કીધું માગી લ્યો. 3 પગલા હાવ બહુ ઓછું માગ્યું. તો એક તો તમે નાના અને માગવામાંય નાના. અને મનમાં ભગવાન નારાયણ વિચારે તું હજી સંકલ્પ તો પૂરો કરી પછી તને દેખાડો હું કેટલો નાનો છું કે હે. અને 3 પગલામાં તમે વિચાર કરો, આમ તમે જુઓ તો આ કપટ કરીને માગ્યું કે ન માગ્યું? ખોટું કરીને જ માગ્યું કે નહીં? એટલે કહું છું કે સાચું અને ખોટું બહુ તોલવા નહીં આપણી બુદ્ધિથી. કારણ કે અમુક વાત આપણી બુદ્ધિથી પરની વાતો છે, એ આપણે તોળી જ ન કી. એને બલિરાજા સમજી ગયા. હવે જેને દેવું છે એને કંઈ પ્રશ્ન નથી કે આવું કપટ કર્યું, આવું ખોટું કર્યું, આમ ન કરવું જોઈએ, તેમ ન, એને કોઈ પ્રશ્ન જ નથી. 2 પગલામાં બધું માપી લીધું. અને તોય એણે એમ ન કીધું કે તમે નાના હતા ને મોટા થઈને હું 3 પગલાં ભરી, આવું નહોતું કીધું. એને ત્રીજી વખતે પ્રશ્ન ઉઠાવવો જોઈએ, પણ કોઈ પ્રશ્ન જ નહીં. ભગવાને એમ કીધું બોલ બલી 3જું પગલું ક્યાં મૂકવું? તો કે મારા માથે મૂકી દો, હજી આ શરીર બાકી છે, આ તમારા માપવાથી મારું શરીર બારું છે હજી. અને ભગવાને એના માથે પગ મૂક્યો અને ઉપરથી હવે પ્રેશર કર્યું. તમે વિચાર કરો, એ વિરાટ સ્વરૂપ હતું અને કેવો આમ કહેવાય ને પ્રેશર કર્યું હશે, ઠેઠ પાતાળમાં નાખી દીધો. બોલો, એ પગલું ત્યાં પાતાળમાં ગયું હશે. અને એ પાતાળમાં જ્યારે ગયા ને ત્યારે બલિરાજાએ હાથ જોડ્યા, પ્રભુ માફ કરજો, મારા માથાના કઠણ વાળ છે ને એ તમારા કમળ જેવા કોમળ પગમાં વાગ્યા હશે. કે લે બોલો, ભૂલ પોતાની, સામેવાળાની તો ભૂલ નહીં. આજ આપણે કેવું છે, ભૂલ સામેવાળાની, આપણી તો ભૂલ જ ન થાય એમ. ભાઈ તમે વિચારો, આપણે કલ્યાણના માર્ગના પથિક છીએ, રાહી છીએ, મોક્ષ લેવા માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ. ત્યારે ભગવાન અને સંતની પાસે કઈ રીતે રહેવું, દાસપણે રહેવું, એ બલિરાજા પાસેથી શીખવા જેવું છે. આટલું કર્યું, કસોટી લીધી પણ પાછા પડ્યા નથી. ને આપણે થોડાકમાં કે ફટાકડો થઈ જાય. સહેજ જો કસોટીની એરણ ઉપર ચડાવ્યા હોય તો આપણો ફટાકડો થઈ જાય. જો ભગવાનને કાંઈ ઉતાવળ નથી હો કે ભાઈ આને આ જન્મે જ આપણે લઈ લેવા. આપણે ઉતાવળ હોય તો આપણું જીવન બદલીએ
એટલે વાત એ હતી કે ગુણાત્યાન સ્વામીએ કીધું કે તમારે જેના દર્શન કરવા છે ને રામ પ્રતાપજી ભાઈ, એ અહીંયા સાક્ષાત બિરાજે છે, હાલો મંદિરમાં. અને ત્યાં ગયા, ત્યાં મૂર્તિમાન દર્શન કરાવ્યા. હો, રણછોડ ત્રિકમરાયના રણછોડજી સાક્ષાત, બોલો. અને પછી રામ પ્રતાપજીએ માંડી વાળવી કે બધી મારે દ્વારિકા યાત્રા થઈ ગઈ કે. એટલે વાલા ભક્તજનો, આવી રીતનો આ મહિમા બહુ મોટો તીર્થનો છે. અને તીર્થયાત્રાનો હેતુ શું છે એ વાત આપણે આવતીકાલે સાંભળશું. કાંઈક એનું કારણ તો હોય ને, હેતુ હોય. હેતુ વગર કોઈ કામ થતું નથી. કોઈ પણ કારણ વગર મંદ બુદ્ધિવાળો માણા પણ ક્યાંય પ્રવૃત્ત થતો નથી. એટલે દરેકના હેતુ હોય છે. વાલા ભક્તજનો, હે શિક્ષાપત્રી તો ભાઈ શિક્ષાપત્રી છે ને અજોડ છે. બહુ એની ઊંડાણ ભરેલી વાતો છે. પણ જરાક જો વહેલા ઉઠીએ ને તો લાભ મળે. આ મહિનો છે, હમણાં જોતામાં જો ને આજે આ 22 તારીખ તો થઈ, અને કાલ 23 તારીખ, અને પછી આવતી 23 તારીખે આપણે અહીં સંતાશ્રમનું ખાતમુહૂર્ત છે, વસંત પંચમી શિક્ષાપત્રી જયંતિના દિવસે. એટલે હમણાં તો આપણે સમજો કે આવતી 23 સુધી પછી લાગશે, પછી સવારે બંધ કરીને સાંજે કથા કરશું. તમે બધા પાછા સાંજે આવવાના ને વિનુ ભગત? રાતે આવવું પડશે, આમ નહીં હાલે. હો, કથામાં બધાએ રાતે ટાઈમ કાઢી લેવાનો. આપણે બહુ મોડું કરવાનું ટેવ નથી. 11 વાગે બધું હંકેલી લેવાનું રાતે.